નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 ભૂમિ સ્વરૂપો અને જીવનની શરૂઆત કરવાના છે. એની પહેલાં એક મહત્વની સૂચના કે તમારા ધોરણના અન્ય વિષયોના પણ વિડીયોઝ બનવાના શરૂ થઈ ગયા છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે વિડીયોઝ જોઈ શકો છો. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે, અવનવી માહિતી માટે વોટ્સએપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે પ્રકરણ 3ની શરૂઆત, પરિચય, ભૂમિ સ્વરૂપો અને જીવન. જોઈએ શું કહે છે. માનવીના ભારથી મુક્ત વિવિધ ઊંચાઈઓ, ઢોળાવો, વિશાળ મેદાનો અને વિવિધ શક્તિઓથી સંપન્ન છોડ ધરાવતી પૃથ્વી આપણા સૌના વિસ્તાર માટે પ્રાપ્ત થાઓ અને પોતાની સમૃદ્ધિને દર્શાવો. પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. આ વાક્ય, આ વિધાન ક્યાંથી લીધેલું છે? તો અથર્વવેદ ભૂમિ સૂક્ત, એટલે કે પૃથ્વી માટેનું જે સ્ત્રોત છે અથર્વવેદમાં લખેલું, તેમાંથી લીધેલું છે. કોઈ મને જણાવશે કે આપણા કેટલા વેદ છે? ખૂબ સરસ, 4 વેદ છે. ચાલો જણાવો કયા કયા છે? એક તો અહીંયા લખેલો છે અથર્વવેદ, બીજો સામવેદ, ત્રીજો યજુર્વેદ, અને સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઓકે, સરસ. ચાલો આગળ વધીએ. જોઈએ આપણે આ પ્રશ્નમાં, આ ચેપ્ટરની અંદર કયા કયા પ્રશ્નોના ઉત્તર મેળવીશું? તો પહેલો પ્રશ્ન છે, ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો કયા છે અને જીવન તથા સંસ્કૃતિમાં તેમનું શું મહત્વ છે? એક આ પ્રશ્નનો જવાબ મેળવીશું. અને બીજો તો કે દરેક ભૂમિ સ્વરૂપ સાથે સંકળાયેલ જીવનના કયા પડકારો અને કઈ તકો છે? આનો જવાબ મેળવીશું. તો ચાલો જવાબ મેળવવા માટે આપણે પ્રકરણનો પરિચય મેળવીએ. મોટા ભાગના સસ્તન પ્રાણીઓની જેમ મનુષ્ય પણ ક્યાં રહે છે? પૃથ્વી પર રહે છે. અને જોયું હશે તેમ પૃથ્વીના ઘણા સ્વરૂપો અને લાક્ષણિકતાઓ છે. તેનો દેખાવ એક દેશથી બીજા દેશમાં ઘણો બદલાય છે. ધારો કે તમે ઝારખંડમાં છોટા નાગપુર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સડક માર્ગે મુસાફરી કરી રહ્યા છો, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છો અને ઉત્તરાખંડના અલ્મોડા જઈ રહ્યા છો, તો રસ્તામાં તમે ખૂબ જ અલગ અલગ ભૂમિ દ્રશ્યો જોશો. હકીકતમાં તમે 3 ભૂમિ સ્વરૂપોની પરિસ્થિતિમાંથી પસાર થતા હશો. એટલે કુલ એવું કહેવા માંગે છે કે આપણે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈએ તો આપણી આજુબાજુની જે ભૂમિ છે, જે જમીન છે, એ બદલાતી જતી હોય. ઉદાહરણ તરીકે તમને જે અહીંયા કીધું છે કે ઝારખંડના છોટા નાગપુર વિસ્તાર, તો ત્યાંથી તમે પસાર થતા હોય તો તમને પહાડો જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ તરફ પહોંચો તો નદીઓ જોવા મળી શકે છે, બરાબર? નદીઓ જોવા મળી શકે છે. તો આવી રીતના અલગ અલગ વિસ્તારમાંથી તમે પસાર થતા હોય તો અલગ અલગ ભૂમિ જોવા મળી શકે છે. જો ઊંચાઈ એટલે શું છે, આપણે કીધું ને ઊંચાઈ, તો જોઈએ. જો ઊંચાઈ એટલે શું, તો કે ભાઈ ઇંગ્લિશમાં એને એલ્ટિટ્યુડ કહેવાય. કોઈ વસ્તુ કે સ્થળની સમુદ્રની સપાટીથી ઊંચાઈ. ક્યાંથી? સમુદ્રની સપાટીથી કોઈ વસ્તુ કેટલી ઊંચી છે, ઉપર છે, અને એની ઊંચાઈ કહેવાય. ઉદાહરણો, બગીચામાં કોઈ પક્ષી અથવા વિમાન કેટલું ઊંચે છે કે ઉપગ્રહ કેટલે ઊંચે છે, તે ઉપગ્રહની ઊંચાઈ. બરાબર? ચાલો હવે તમારે વર્ગમાં એક પ્રવૃત્તિ કરવાની છે. 4 કે 5 વિદ્યાર્થીઓનું જૂથ બનાવવાનું છે અને તેઓ શાળાની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરે. તમે કયા પ્રકારનું ભૂમિ દ્રશ્ય જુઓ છો, આજુબાજુમાં શું દેખાય છે, એ લખવાનું છે. શું ભૂમિ દ્રશ્ય થોડા કિલોમીટર દૂર જતા બદલાશે કે પછી લગભગ 50 કિલોમીટરની અંદર બદલાશે? એ તમારે જોઈ, નિરીક્ષણ કરી અને લખવાનું છે. તમારા શિક્ષકોને પૂછવાનું છે. અન્ય જૂથો દ્વારા તારેલ માહિતી બેને મેચ કરવાની છે. આગળ વધીએ. આ જ જૂથમાં તમારામાંથી કોઈએ પણ ભારતના કોઈ પણ પ્રદેશમાંથી પસાર થઈને કરેલી યાત્રાની ચર્ચા કરવાની છે. એટલે કે તમે પ્રવાસમાં ગયા હોય અથવા તો ફરવા ગયા હોય મમ્મી પપ્પા જોડે, તો કહેવાનું કે અહીંયા તો આવું છે, બીજા રાજ્યમાં અમે ગયા હતા અથવા તો બીજા સિટીમાં અમે ગયા હતા, ત્યાં આવું હતું. એવી ચર્ચાઓ કરવાની છે.
રસ્તામાં જોવા મળતા વિવિધ ભૂમિ દ્રશ્યોની તમારે યાદી બનાવવાની છે અને અન્ય જૂથ સાથે એની સરખામણી કરવાની છે. ચાલો આગળ વધીએ. ભૂમિ દ્રશ્યો તો એ પૃથ્વીની સપાટી પરની એક ભૌતિક લાક્ષણિકતા છે. ભૂમિ દ્રશ્યો એટલે શું? તો કે ભૌતિક લાક્ષણિકતા છે, આપણને દેખાય છે. ભૂમિ સ્વરૂપો લાખો વર્ષોમાં આકાર લે છે. એવું નથી કે આપણી આજુબાજુમાં કોઈ પર્વત છે, કોઈ નદી છે, કોઈ તળાવ છે, એ આજને આજ બની ગયા હશે અથવા તો 100 વર્ષોમાં બની ગયા હશે. ના ના ના, એને બનતા લાખો હજારો વર્ષો લાગ્યા હશે. અને પર્યાવરણ અને જીવન સાથે નોંધપાત્ર જોડાણ પણ ધરાવે છે. તેમને વ્યાપકપણે 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલો ભાગ છે પર્વતો, બીજો ભાગ છે ઉચ્ચ પ્રદેશો અને ત્રીજો ભાગ છે મેદાનો. આ 3 ભાગની અંદર આપણે એને વિભાજિત કરી શકીએ છીએ. ચિત્ર 3.1 ની અંદર આપેલું છે. બરાબર કે નહીં? દેખાય છે? જો આ ચિત્ર 3 ભૂમિ સ્વરૂપો દર્શાવે છે. પૃષ્ઠભૂમિમાં પર્વતો આપ્યા છે, દેખાય છે? તે બરફથી ઢંકાયેલા છે. ઉપરની તરફ જો તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો તે બરફથી ઢંકાયેલા છે. દેખાય છે? અહીંયા દેખાય છે મિત્રો? છે ને? ચાલો હવે જોઈએ આગળ. ડાબી બાજુએ એક ઉચ્ચ પ્રદેશ અને એક મેદાન, જેમાં પર્વતમાંથી આવતી નદી બતાવેલ છે. આ એક ઉચ્ચ પ્રદેશ છે અને પર્વતમાંથી આવતી આ નદી બતાવેલ છે ને? તો બસ આવું આપણે ભણવાનું છે આજે આખા ચેપ્ટરમાં. જોઈએ. આ ભૂમિ સ્વરૂપમાં વિવિધ આબોહવા હોય છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. માનવીએ તમામ ભૂમિ સ્વરૂપો સાથે અનુકૂલન સાધ્યું છે. આપણે તો દરેક પ્રકારના ભૂમિ સ્વરૂપમાં રહી શકીએ છીએ. પહાડોમાં રહીએ છીએ, જંગલોમાં રહીએ છીએ, નદીની આજુબાજુ પણ રહીએ છીએ. બરાબર કે નહીં? ઠંડા વિસ્તારમાં રહીએ છીએ, ગરમ રણની આજુબાજુ પણ રહીએ છીએ. બરાબર? ચાલો. પરંતુ વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપ પર વસતા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં કેવી હોય છે? અલગ અલગ હોય છે. જોઈએ. પર્વતો, માઉન્ટેન્સ એને ઇંગ્લિશમાં કહેવાય. પર્વત એટલે માઉન્ટેન અને પર્વતો એટલે ઘણા બધા એટલે માઉન્ટેન્સ. પર્વતો એવા ભૂમિ સ્વરૂપો છે જે આસપાસના ભૂમિ સ્વરૂપો કરતાં ઘણા વધારે ઊંચા હોય છે. તે પહોળો આધાર, ઢોળાવ અને સાંકડા શિખર દ્વારા ઓળખી શકાય છે. જોઈએ આપણે. જો માની લો કે આપણે નામકરણ કરવું છે, જે 3 નામકરણ આપણને કીધા છે. તો પહેલું નામકરણ આપણે કરીએ. આપણને એવું કીધું છે કે પહોળો આધાર ધરાવતા હોય. તો આ નીચેનો ભાગ છે એને પહોળો આધાર કહેવાય. શું કહેવાય? પર્વતનો પહોળો આધાર. ચાલો પછી શું કીધું છે આપણને? તો આપણને કીધું છે ઢોળાવ. તો આને કહેવાય પર્વતનો ઢોળાવ. ચાલો હું પેન ચેન્જ કરું એટલે તમને કલરમાં ખ્યાલ આવે. આને કહેવાય પર્વતનો ઢોળાવ. દેખાય છે મિત્રો? શું કહેવાય આને? ઢોળાવ. ચાલો. અને ત્રીજું કીધું છે આપણને સાંકડા શિખર. તો આને કહેવાય પર્વતનું શિખર. શું કહેવાય? પર્વતનું શિખર. તો આ એક સમગ્ર પર્વત છે જે 3 ભાગ ધરાવે છે. પહોળો આધાર, બીજો ઢોળાવ અને ત્રીજું શિખર. સમજી ગયા? ખૂબ સરસ. ચાલો આગળ જઈએ. તેમની ઊંચાઈના આધારે કેટલાક પર્વતો બરફથી ઢંકાયેલા હોય છે. ઉનાળામાં ઓછી ઊંચાઈ પર બરફ પીગળી જાય છે અને પાણીમાં ફેરવાય છે. બરાબર ને? ચાલો. જે પાણી નદીઓમાં જાય છે, વધુ ઊંચાઈ પર બરફ ક્યારેય પીગળી શકતો નથી, જેના કારણે પર્વત કાયમી ધોરણે બરફથી ઢંકાયેલો રહે છે. બરાબર? ચાલો. જે ઓછી ઊંચાઈવાળા, ઓછા સીધા ઢોળાવવાળા અને ગોળાકાર ટોચવાળા હોય છે તેવા અન્ય ભૂભાગોને ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? ટેકરી. ટેકરી છે એ પર્વત કરતાં નાની હોય અને આવો ગોળાકાર ભાગ ધરાવતું હોય. એનું શિખર કેવું હોય? ગોળાકાર હોય છે. એનો ઢોળો પણ કેવો હોય? ઓછો હોય. બરાબર? એને હિલ્સ, ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચાલો આગળ જોઈએ કે બરફ શું છે. શું છે ભાઈ બરફ? ફ્રીજમાં મૂકી દો, પાણી જામી જાય એટલે બરફ. એવું? જુઓ, એ બરફ અને
પર્વત પરના બરફ એ અલગ અલગ છે, ધ્યાન રાખજો, એ બે સેમ નથી. હા, બે સેમ નથી. જો તમે હિમાલયના પ્રદેશમાં જેમ કે કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વગેરે રહેતા નથી તો શક્ય છે કે તમે બરફ ન જોયો હોય. જો હું હજુ કહું છું મિત્રો, ફ્રીજમાં જે બરફ છે એ અને પહાડોનો બરફ બંને અલગ અલગ છે. એટલે કદાચ તમને ટેક્સ્ટબુક એવું કહે છે, પાઠ્યપુસ્તક એવું કહે છે કે તમે કદાચ બરફ ન જોયો હોય. ભારતના બાકીના ભાગોમાં વૃષ્ટિ એટલે શું? તો કે વાતાવરણમાંથી પાણી કોઈ પણ સ્વરૂપે જમીન પર પહોંચે છે. વરસાદ, બરફ અને કરા એ વર્ષાના સૌથી સામાન્ય સ્વરૂપો છે. એને શું કહેવાય? વૃષ્ટિ કહેવાય. એને શું કહેવાય મિત્રો? વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જોઈશે આગળ. વૃષ્ટિ મોટે ભાગે વરસાદ અને કરા સ્વરૂપે થાય છે. જો ખૂબ ઊંચાઈ પરના સ્થાનો પર પૂરતી ઠંડી હોય તો ત્યાં બરફ પડશે અને ત્યાં બરફનું નરમ અને સુંદર સફેદ આવરણ બનશે. બરફ અને કરા પડવા એ વાસ્તવમાં પાણીનું ઘન સ્વરૂપમાં પડવું છે. આપણે કહીએ ને બરફ પડ્યો, બરફ, તો વાસ્તવમાં શું થાય છે? પાણી જ પડે છે, પણ પાણીનું કેવું સ્વરૂપ પડે છે? ઘન સ્વરૂપ. બીજું પાણીનું કયું સ્વરૂપ હોય? પ્રવાહી સ્વરૂપ, જે આપણે વરસાદ સ્વરૂપે આપણી પાસે આવે છે. અને ત્રીજું કયું હોય? વાયુ સ્વરૂપ. એમાંથી ઘન સ્વરૂપ એટલે બરફ. બરાબર, ખૂબ સરસ. ચાલો જો અહીંયા કેટલાક પર્વતો આપ્યા છે. માઉન્ટ એવરેસ્ટ આપ્યું છે, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર. માઉન્ટ એકોન્કાગુઆ આપ્યું છે અહીંયા બીજું, છે ને. માઉન્ટને ટૂંકમાં, પર્વતને ટૂંકમાં એમટી લખાય છે ને, અહીંયા શોર્ટમાં લખ્યું છે, એ માઉન્ટ કહેવા માંગે છે. ચાલો, ત્રીજું છે માઉન્ટ કિલામાંજારો. ચોથું છે માઉન્ટ મોન્ટ બ્લેન્ક. એના પછી આપ્યું છે માઉન્ટ કંચનજંગા. પછી માઉન્ટ અનામુડી. વિશ્વના 6 પર્વતોના ચિત્ર તમને આપેલા છે. બરાબર, જોઈ લઈએ ફટાફટ. વિશ્વના મોટા ભાગના પર્વતોને પર્વતમાળાઓના સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે એશિયામાં કઈ છે પર્વતમાળા? હિમાલય. યુરોપમાં આલ્પ્સ છે અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ છે. યાદ રાખજો, 3 પરીક્ષા માટે ખૂબ મહત્વની. વિશ્વમાં જોવા મળતી 3 પર્વતમાળાઓના નામ આપો. તો એશિયામાં હિમાલય, એશિયા ખંડ છે. યુરોપ ખંડમાં આલ્પ્સ અને દક્ષિણ અમેરિકા ખંડમાં એન્ડીઝ. હિમાલય, આલ્પ્સ અને એન્ડીઝ. આમાંની કેટલીક પર્વતમાળાઓ હજારો કિલોમીટર સુધી ફેલાયેલી છે. બરાબર, ચાલો જોઈ લઈએ આપણે. વિશ્વની 6 પર્વતોની સાપેક્ષ ઊંચાઈ બતાવતો એક સ્કેપ બતાવ્યો છે તમને. દેખાય છે? આ જે છે લાલ, એ 1000 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. નેક્સ્ટ છે 4000 થી થોડું ઉપર છે. આ લગભગ 4000, 4500 જેવું છે. પછી આ 5000 ની આસપાસ છે. આ 6000 ની આસપાસ છે. આ 7000, 7.5, 8000, 8000 થી પણ પ્લસ 8500 જેવું છે મેક્સિમમ. મીટરમાં છે, મીટરમાં દોસ્ત. ચાલો છેલ્લી વાર્તા. ચિત્ર 3.2 માં વિશ્વના 6 પર્વતોના ચિત્રો આલેખાયા છે. માફ કરજો, આલેખાયા છે. આકૃતિ 3.3 તેમને એક સાથે લાવે છે અને ઉપરથી નીચે સુધી તેમની સાપેક્ષ ઊંચાઈનો ચિતાર આપે છે. પ્રકૃતિ બતાવે છે, પ્રતિકૃતિ. માઉન્ટ એવરેસ્ટ. ટીક કરતા જાઓ ફટાફટ, લખતા જાઓ સાઈડમાં પેનથી. માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે? તિબેટ, ચીન અને નેપાળની વચ્ચે આવેલો છે. અને કંચનજંગા ક્યાં આવેલું છે? નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે આવેલું છે. હિમાલય પર્વતમાળાના 2 સૌથી ઊંચા શિખરો છે. કયા કયા? હિમાલય પર્વતમાળા જે છે એ હિમાલય પર્વતમાળાના સૌથી ઊંચા 2 શિખરોના નામ જણાવો ભાઈ. શું લખશો? માઉન્ટ, યસ, ખૂબ સરસ, માઉન્ટ એવરેસ્ટ. અને બીજું શું લખશો? કંચન. એટલે ભાઈ એ કંચન કોઈ, તમે કોનું નામ લ્યો છો? કંચનજંગા. ખૂબ સરસ. ચાલો પછી માઉન્ટ એન્કોન્કાગુઆ છે ને, એન્કોન્કાગુઆ. બીજો પર્વત શિખરમાળા કઈ છે? હું અહીંયા ટૂંકમાં લખું છું. માઉન્ટ, માં એટલે માઉન્ટ સમજવાનું. કયું છે? એન્કો. એક જ મિનિટ મિત્રો. માઉન્ટ એકોન્કા દેખાય છે?
એકોન્કા ગુઆ ક્યાં લખેલું છે સાહેબ? અરે શું સાહેબ સાહેબ કરો છો, અહીંયા લખ્યું છે ને? હા, એ એન્ડીઝનું સૌથી ઊંચું શિખર છે. કોનું? એન્ડીઝ. એવી રીતના ત્રીજું શું છે? પૂર્વી આફ્રિકામાં માઉન્ટ કિલીમાંજારો મળ્યું. યસ, ખૂબ સરસ. માઉન્ટ કિલીમાંજારો એ એકાકી પર્વત છે, એટલે કે એકલો પર્વત છે, એ કોઈ પર્વતમાળાનો ભાગ નથી. પશ્ચિમ યુરોપનો માઉન્ટ મોન્ટ બ્લેન્ક આલ્પ્સનો સૌથી ઊંચો પર્વત છે. પછી ભારતની અંદર અનામુડી ક્યાં છે? કેરળમાં અનાઈ શિખર તરીકે પણ ઓળખાય છે, જે દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. મિત્રો, અહીંયાથી જેટલા પ્રશ્નો મેક્સિમમ કાઢવા હોય એટલા કાઢી શકાય છે. એટલે મારું માનો તો આ એક ફકરાને અત્યારે જ ફટાફટ લખી અને જેટલી વધારે વખત પાકો કરી શકો એટલી વધારે વખત એને પાકો કરી લેવાનો છે. ચાલો, આજના દિવસની છેલ્લી વાર્તા કરીએ આપણે. હિમાલયની જેમ ઊંચા અને અણીદાર શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં નવા છે, જેનો અર્થ એ છે કે તેઓ પૃથ્વીના ઇતિહાસમાં તાજેતરમાં રચાયેલા યુવા પર્વતો છે, પરંતુ તેમને ઉદ્ભવતા લાખો વર્ષો થઈ ચૂક્યા છે. અરવલ્લી આપણા દેશમાં આવેલું છે. પર્વતમાળાની જેમ નાના અને વધુ ગોળાકાર પર્વતો અને ટેકરીઓ કેવી છે? ઘણી જૂની છે અને ઘસારણ દ્વારા કેવી થઈ ગઈ છે? ગોળાકાર થઈ ગઈ છે. જેમ કે હિમાલયનું ઉદ્વીકરણ એટલે ઉપર જવું, ઘસારણ આજે પણ ચાલુ છે. તમે વિજ્ઞાનમાં આવી ક્રિયાઓ અને તેના કારણો વિશે વધુ શીખીશું. આપણે અહીં એટલું જ કહીએ કે હિમાલય જેવા વિશ્વના કેટલાક પર્વતોની ઊંચાઈ હજી પણ વધી રહી છે. હા મિત્રો, વધી રહી છે. બરાબર. ચાલો, હવે પર્વતીય જંગલ, શેવાળ, લાઇકેન એ આવતીકાલના ટોપિક પર્વત. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 3માં પર્વતીય પર્યાવરણમાં ટોપિક પર આગળ વધવાનું છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયોના પણ વિડીયોઝ બની રહ્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ ત્યાં લિંક જોવા મળશે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો, આજે આપણે લેક્ચરની શરૂઆત કરતા જઈએ અને શેવાળ વિશે જાણીએ. જુઓ, શેવાળ શબ્દ કદાચ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે બોલાતો હોય. શેવાળ એટલે કેવું છે કે એમાં કોઈ ફૂલ ન આવે, એમાં કોઈ સાચા મૂળ ન હોય. એ આખો છોડ ચાદરની જેમ જમીન સાથે જોડાયેલો પાણી પર તરતો ફેલાય છે. ગાદી જેવો હોય, પોચો પોચો હોય. બરાબર. અને ક્યાં જોવા મળે? તો જ્યાં પાણી ભરાયેલું રહેતું હોય ત્યાં તમને જોવા મળી શકે. એને આપણે શેવાળ કહીએ છીએ. અને લાઇકેન છે, તો લાઇકેન ખરેખર છે ને એ ફૂગ તમે સાંભળ્યું હશે. આમ જોવા જાઓ ને તો અહીંયા લાઇકેનની ટૂંકી વ્યાખ્યા આપેલી છે. આપણે થોડું લાઇકેનને જાણીએ તો લાઇકેન છે ને એ ફૂગ હોય. ફૂગ તો તમને ખ્યાલ હશે, જેમ કે આપણા ઘરમાં બ્રેડ હોય કે પાઉં હોય, બરાબર, બન બ્રેડ, એને તમે થોડા દિવસ માટે ખુલ્લું રાખી દો એટલે એ ફુગાવા લાગે. આપણને ખ્યાલ છે ને, ગંદુ થઈ જાય. તો એના ઉપર જે થાય છે પ્રક્રિયા, એ કોણ કરે છે? ફૂગ કરે છે. તો ફૂગ અને ઉપર જે શેવાળ છે, એ શેવાળનું બીજું નામ છે લીલ. શું નામ છે બીજું? લીલ. શેવાળના તમે લીલ પણ કહી શકો. તો લીલ અને ફૂગ આ બંને એકબીજા સાથે જ્યારે જોડે રહેવા લાગે, બરાબર, ક્યાં? તો કે ખડકોમાં, દિવાલો પર, ઝાડને વળગીને, તો આ બે જ્યારે સંયુક્ત એકબીજા સાથે ભેગા રહેતા હોય તો એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે. લીલ અને ફૂગનો સહવાસ બંને જોડે રહેતા હોય તો એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે આગળ જઈએ. યાદ રાખજો મિત્રો, લાઇકેન. પર્વતો કે પર્વતના ઢોળાવ ઘણીવાર એક પ્રકારના જંગલથી ઢંકાયેલા હોય છે, જેને પર્વતીય જંગલ કહે છે, માઉન્ટેન ફોરેસ્ટ. આપણે એનું ઇંગ્લિશ કરીએ તો મોન્ટેન ફોરેસ્ટ એવું થાય. જ્યાં પાઇન એ વૃક્ષ છે, ફર એ પણ વૃક્ષ છે, સ્પ્રુસ એ પણ વૃક્ષ છે, અને દેવાદાર જેવા શંકુદ્રમ, મેં તમને આકૃતિ બતાવી હતી આગળ, વૃક્ષો સામાન્ય છે. આ શંકુદ્રમ વૃક્ષો ઊંચા અને શંકુ આકારના હોય. જોયા છે ને આપણે?
ઊંચા અને શંકુ આકારના. ગયા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છે આવા આકારના હોય. પાતળા અણીદાર પાંદડાઓ ધરાવે છે. વધુ ઊંચાઈ પર વૃક્ષોના સ્થાને ઘાસ, શેવાળ અને લાઇકેન ઉગી નીકળે છે. લાઇકેન અને શેવાળ આપણે જોઈ લીધું. લગભગ 1500 વર્ષ પહેલા પ્રાચીન ભારતના મહાન કવિ કાલિદાસના મહાકાવ્યમાંથી 2 પંક્તિઓ આપી છે. તેમનું મહાકાવ્ય કુમાર સંભવ હિમાલયની સ્તુતિથી શરૂ થાય છે. તે સંસ્કૃતના શ્લોકોના સરળ અનુવાદ અહીં આપવામાં આવ્યો છે. શું છે શ્લોકનો અનુવાદ? જોવો જોઈએ. ભારતના ઉત્તર ભાગમાં હિમાલય નામનો પર્વતોનો રાજા છે, જે દેવની જેમ પૂજનીય છે, જે પશ્ચિમ પૂર્વ સમુદ્રથી સુધી વિસ્તરેલો છે. તેને જોતા એવું લાગે છે કે જાણે તે પૃથ્વીનો માપદંડ છે. અને બીજો શ્લોકનો અનુવાદ છે ગુજરાતીમાં. હરણની શોધમાં હિમાલયમાં ભટકતા પર્વતવાસીઓ ગંગાના ધોધના છાંટા સાથે મિશ્રિત ઠંડા, કોમળ અને સુગંધિત પવનો સાથે દેવદારના વૃક્ષને હલાવી અને મોરના પીછાઓ લહેરાવીને તેમનો થાક દૂર કરે છે. બરાબર. ચાલો વર્ગમાં આ શ્લોક નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. પશ્ચિમથી પૂર્વીય સમુદ્રનો અર્થ શું થાય? તો કે પશ્ચિમમાં કોણ છે? ગુજરાત છે. અને પૂર્વ તરફ કોણ છે? તો કે પશ્ચિમ બંગાળ છે. જી હા, બરાબર. તો એક સમુદ્ર અહીંયા છે ને એક સમુદ્ર અહીંયા છે, ત્યાંથી ત્યાં સુધી આપણો હિમાલય ફેલાયેલો છે એવું કહેવા માંગે છે. પર્વતોના દેવતાનું સ્થાન દર્શાવી શકો છો તો હિમાલય છે. ગંગાનો ઉલ્લેખ શા માટે થાય છે? કારણ કે આપણને ખબર છે કે હિમાલયમાંથી જ માં ગંગા નામની જે નદી છે, ગંગા નદી, એનું ઉદ્ગમ સ્થાન જ કોણ છે? હિમાલય છે, ગૌમુખી. બરાબર, એટલા માટે. ચાલો આગળ વધીએ. તો જુઓ અહીંયા તમને વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ આપ્યા છે. આ પેરીગ્રીન બાજ છે. બરાબર ને? તમે તો સાંભળ્યું હશે, સ્પેરો કેન નેવર બી અ ફાલ્કન. દેખાય છે બાજ. ચકલા ક્યારેય બાજ નો બને, બસ આ જ બાજ. હો ભાઈ. ચાલો હિમાલયન તહર આ પણ એક ત્યાંની પ્રજાતિ છે, ત્યાંનું પ્રાણી છે, હિમાલયમાં જોવા મળતું. પર્વતોમાં જોવા મળતું રેબિટ સસલું છે. પછી છે સોનેરી ગરુડ. સોનાનું ન હોય, કલર સોના જેવો હોય. પછી છે કેનેડિયન બિલાડી, પર્વતમાં જોવા મળતી. યાક છે, આ તો તમે જોયું હશે મતલબ ક્યારેક. પછી છે જંગલી બકરી. સાદી બકરી તો આપણે જોયું હોય, આ જંગલી બકરી છે, ખાલી શિંગડાનો ફેર છે બહુ તો. રાખોડી શિયાળ છે, રાખોડી કલરનું હોય. હિમદીપ એટલે કે બરફનો દીપડો છે આ. અને કાળું રીંછ, બ્લેક ડિયર. બરાબર. ચાલો થોડા પર્વતીય પ્રાણીઓ આપણે જોયા. આગળ વધીએ. પર્વતોમાં ગાઢ જંગલો, વહેતી નદીઓ, સરોવર, ઘાસના મેદાનો અને ગુફાઓમાં વિવિધ પ્રાણી સૃષ્ટિનું ઘર છે. ઉદાહરણ તરીકે સોનેરી ગરુડ, પેરીગ્રીન ઉપર જોયું આપણે, બાજ, કેનેડિયન બિલાડી, હિમ દીપડો, જંગલી બકરી, હિમાલયન તહર, પર્વતીય સસલા, યાક, રાખોડી શિયાળ અને કાળું રીંછ. આપણે બધું ઉપર જોયું. ચાલો જુઓ, ગંગા નદીનું નામ શું કામ લીધું હતું એની આપણે ફરીવાર મેં તમને કીધું એ જ મુજબ ચર્ચા કરી લઈએ. ગંગા એ હિમાલયમાંથી ઉદ્ગમ પામતી સૌથી મોટી નદી, ભારતીય નદીનું નામ છે. જોયું ને આપણે. ચાલો અંગ્રેજીમાં ગેંગીઝ એવો એનો મતલબ થાય. લગભગ 2500 કિલોમીટર લાંબી આ નદીમાં અસંખ્ય ઉપનદીઓ એટલે કે અન્ય નદીઓ મળે છે. તેમાં કઈ નદીઓ મળે છે ગંગા નદીને? તો કે યમુના અને ઘાઘરા હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. અન્ય કોણ છે? તો કે સોન અથવા સોણ છે. ગંગાના મેદાનની દક્ષિણે વિંધ્ય પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. બરાબર. ચાલો જોઈએ આ શું છે. તો કે ઉત્તર ભારત જે છે આપણું, ત્યાં જે ખેતી થાય છે એ આવી પગથિયા આકારની ખેતી થાય. આ એક જમીન, પછી થોડું નીચે આ બીજી જમીન છે ને, આમ નીચે, પછી થોડું નીચે જમીન, થોડું નીચે જમીન, થોડું નીચે, એમ પગથિયા સ્ટેપ બાય સ્ટેપ વાળી જમીન છે આ. બરાબર. ચાલો કારણ કે ત્યાં પર્વતો જ છે ને, પર્વતોમાંથી જ જમીનો બનાવેલી છે. એટલે પર્વત કેવા હોય એવી પ્રકારે જમીન ગોઠવાયેલી હોય. ભૂભાગ આપણે વ્યાખ્યા જોઈ લઈએ. પર્વતોમાં જીવન. તો પર્વતીય ભૂભાગ તે સામાન્ય ભૂભાગ કોને કહેવાય? તો કે ભૌતિક લાક્ષણિકતાઓની દ્રષ્ટિએ જમીનનો એક ટુકડો હોય એને ભૂ એટલે જમીન. ભૂનો મતલબ શું થાય? જમીન. સાહેબ મારી મમ્મી તો કે ભૂ પી લ્યો, એ ભૂ એટલે પાણી થાય, આ ભૂ એટલે જમીન થાય. અલગ અલગ છે. ચાલો આગળ વધીએ. સામાન્ય રીતે ઉબડ ખાબડ અથવા ખરબચડો હોય છે. જો આ દેખાય છે એને ભૂભાગ કહેવાય.
અને તેમાં તીવ્ર ઢોળાવ હોય છે. આનો અર્થ એ છે કે નિયમિત ખેતી ફક્ત કેટલીક ખીણોમાં જ કરી શકાય છે, નહીતર તો આવી જ જમીન હોય ત્યાં. ચાલો, પર્વતોના ઢોળાવ પર પગથિયા આકારના ખેતરો બનાવી ખેતી કરવામાં આવે છે. આપણે ઉપર ચિત્ર જોયું. આને પગથિયા આકારની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ટેરેસ ફાર્મિંગ કહેવાય. પગથિયા આકારની ખેતી અથવા ઇંગ્લિશમાં ટેરેસ ફાર્મિંગ. વિશ્વના ઘણા પર્વતીય દેશોમાં પશુપાલન એ ખેતી કરતાં વધારે પસંદગીનો વ્યવસાય છે. ખીણ એટલે શું? તો કે ટેકરીઓ અથવા પર્વતની વચ્ચેનો એક નીચો એકંદરે સપાટ વિસ્તાર જેમાં ઘણીવાર નદી અથવા ઝરણું વહેતું હોય એને ખીણ કહેવામાં આવે છે. પર્વતોમાં રહેલા લોકો માટે પર્યટન એ ઘણીવાર આવકનું એક મહત્વપૂર્ણ સાધન છે. સુંદર પર્વતની હવા અને મનોહર સુંદરતા ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આપણામાંથી કેટલા સિક્કિમ, મનાલી, હિમાલય, બરાબર, કાશ્મીર ફરવા જાય છે ને, તો ત્યાંના લોકો શું કરે? એના માટે તો આપણે પ્રવાસી કહેવાઈએ, બરાબર. ચાલો આગળ વધીએ. કેટલાક પ્રવાસીઓ સ્કીઇંગ, હાઇકિંગ, પર્વતારોહણ અને પેરાગ્લાઇડિંગ જેવી રમતો માટે પણ પર્વતો પર જાય છે. આપણે જોયું હશે બરફ પર પેલા સ્કાઇટિંગ કરતા હોય, લસરતા હોય, બરાબર. પછી પર્વતો પર ચડતા હોય ને પર્વતારોહણ કહેવાય, બંજી જમ્પિંગ વગેરે વગેરે, બરાબર ને. ચાલો, ઘણી સદીઓથી લોકો પવિત્ર યાત્રા સ્થળોની યાત્રાઓ માટે આ ઊંચા ભૂભાગોની યાત્રા પણ ગયા છે. આપણે અમરનાથ જતા હોય ને વૃદ્ધ લોકો, આપણા વડીલો. પરંતુ મુલાકાતીઓનો વધુ પડતો ઘસારો નજીક પર્વતીય પરિસ્થિતિ સંતુલન પણ ખોરવે છે. એટલે બહુ વધારે પર્વતો થાય, માણસો થાય પર્વત પર, તો પછી પર્વત પડી પણ જાય, કારણ કે ત્યાં પર્વતો થોડા નબળા હોય. ચાલો, બચેન્દ્રી પાલ ખૂબ નાની ઉંમરે પર્વતારોહણ શરૂ કર્યું હતું અને તેમણે અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવનારા પર્વતારોહણ અભિયાનોમાં નેતૃત્વ કર્યું હતું. બચેન્દ્રી પાલ 1984માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા હતા. બચેન્દ્રી પાલ. આ સાહસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા હતા. પદ્મશ્રી 1984માં આપ્યો અને 2019માં પદ્મભૂષણ. આગળ વધીએ. અરુણિમા સિંહા છે. જ્યારે તેઓ 31 વર્ષના હતા ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. બચેન્દ્રી પાલના પ્રોત્સાહન અને તાલીમથી તે 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ રહ્યા હતા અને એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સન સહિત દરેક ખંડના સૌથી ઊંચા શિખર પર ચડ્યા છે. તેમને પણ 2015માં પદ્મશ્રી આપવામાં આવેલ છે, બરાબર. ચાલો, આ ચિત્ર કયું પાના નંબર 50 પર છે આપણે જોઈએ હમણાં. દ્વારા પર્વતો પર રહેતા લોકોની સામે ઊભા થનાર કેટલાક પડકારો દર્શાવવામાં આવ્યા છે, જે વર્ગમાં જૂથમાં તેમની ચર્ચા કરવાની છે આપણે, અને દરેક પર એક ફકરો લખવાનો છે. આવા અનેક પડકારો હોવા છતાં લોકો હજી પણ પર્વતોમાં રહેવાનું પસંદ કરે છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. પણ એ બધી જ ચર્ચાઓ આપણે હવે આગળના લેક્ચરમાં કરીશું. કે જોઈ લેવું છે મિત્રો? બોલો ફટાફટ. ચાલો આ એક જોઈ લઈએ. ચાલો ફટાફટ જોઈ લઈએ. જો અહીંયા શું આપ્યું છે? આકસ્મિક પૂર. ઇંગ્લિશમાં એને ફ્લેશ ફ્લડ કહેવાય. ફ્લડ છે, ફ્લૂડ નથી, ફ્લડ છે. આકસ્મિક પૂર તો અચાનક સ્થાનિક પૂર. ઘણીવાર વાદળ ફાટવાને કારણે પર્વતો ઊંચા હોય એટલે વાદળ ત્યાં ફસાઈ જાય અને વાદળ ખુલી જાય એટલે બધું પાણી ત્યાં ઢોળાઈ જાય, અને આકસ્મિક પૂર કહેવાય. ભૂસ્ખલન દેખાય છે, લેન્ડસ્લાઇડ. તો પર્વતીય ક્ષેત્રોમાં ખડકો અને માટીનું તળેટી તરફ નીચે ઉતરી આવે, ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ. આ બધું જ મિત્રો તમે યુટ્યુબની અંદર ઇંગ્લિશમાં લખશો ને કે ભાઈ લેન્ડસ્લાઇડ કોને કહેવાય, ફ્લેશ ફ્લડ, તો એના વિડીયોઝ તમને બતાવશે. તો મારી તો સલાહ છે કે આ બધાના તમારે વિડીયો એક વખત જોવા જોઈએ, જેથી તમને વધારે સારી રીતે સમજાય. પછી છે હિમસ્ખલન. જો અહીંયા બરફ પડે છે, નીચે દેખાય, હિમપાત. પર્વત પરથી બરફ અથવા ખડકો અચાનક પડી જાય છે. ઘણી વખત બરફ ઓગળવા માંડે છે, દેખાય ને, આ હિમપાત, એને હિમસ્ખલન પણ કહેવાય. અનિયંત્રિત પર્યટન. બહુ બધા લોકો પ્રવાસમાં આવવા લાગે, બરાબર. પછી વાદળનું ફાટવું. મેં તમને કીધું, અચાનક પ્રચંડ વરસાદી તોફાન આવી જાય, ભારે હિમવર્ષા થાય, વાદળ ફાટ્યું, ઠંડુ હવામાન. તો જીવનમાં ચોક્કસ હકારાત્મકતા છે. શુદ્ધ હવાથી લઈને સુંદર દૃશ્યાવલી પર્વતોમાં જોવા મળે છે. તેમાં કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારના સંભવિત પડકારોનો સમાવેશ થાય છે. એટલે કેટલાક ચિત્રો આપણને બતાવ્યા છે. ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. આજના લેક્ચરની છેલ્લી વાર્તા. વિશ્વભરમાં
પરંપરાગત સમુદાયો પર્વતોને પવિત્ર સ્થળ માને છે અને તેમની પૂજા કરે છે. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ કેટલી છે? 8,849 મીટર છે અને તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. તિબેટના જે લોકો છે તેને ચોમાલુંગમાં કહે છે, એનો અર્થ છે જગતજનની, અને પર્વતને તે સ્વરૂપે પૂજે છે. નેપાળના લોકો છે એને સાગરમાથા કહે છે, જેનો અર્થ થાય આકાશની દેવી. અને તિબ્બતમાં કૈલાસ પર્વત સ્થિત છે, તિબેટમાં આવેલો છે, જે હિન્દુ તત્વચિંતન, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બોન એટલે કે તિબેટનો એક પ્રાચીન પંથ છે ના અનુયાયીઓ આપણે એને પવિત્ર માનીએ છીએ. પર્વત શિખરો પ્રત્યે આવી શ્રદ્ધા ભાવના ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલના લેક્ચરમાં આપણે ઉચ્ચ પ્રદેશની. નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે સમાજ વિદ્યાના પ્રકરણ 3ના સબ ટોપિક એટલે કે ઉચ્ચ પ્રદેશની ચર્ચા કરવાના છે. તો ચાલો જોઈએ. ઉચ્ચ પ્રદેશ એક ભૂમિ સ્વરૂપ છે જે આસપાસના ભૂમિ સ્વરૂપમાંથી ઉપર ઉપસીલી અને મહદઅંશે સપાટ સપાટીઓ ધરાવે છે. તેની કેટલીક બાજુઓ ઘણી વખત સીધા ઢોળાવવાળી હોય છે, એટલે કે આમ ફ્લેટ આવતી હોય નીચે, બરાબર. પર્વતોની જેમ ઉચ્ચ પ્રદેશ પણ પૃથ્વીના ઇતિહાસની દ્રષ્ટિએ નવા અથવા જૂના હોઈ શકે છે. ઉચ્ચ પ્રદેશના બે ઉદાહરણો છે, જેમ કે એક તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, જે વિશ્વનો સૌથી મોટો અને ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. યાદ રાખજો, આને પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. અને એક દક્ષિણનો, દખણ એટલે દક્ષિણ, ડેક્કન પણ કહેવાય એને, ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી હોય? તો 100 મીટરથી લઈ અને 1000 મીટર સુધીની હોઈ શકે છે, બદલતી રહેતી હોય. વિશ્વનો જે સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે એ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે અને એની લગભગ જે સરેરાશ ઊંચાઈ છે એ 4500 મીટરની આસપાસ છે. એટલે એ સમજાવે છે કે શા માટે તેને વિશ્વના છાપરાનું ગુલામનું નામ આપવામાં આવ્યું છે. એટલે અહીંયાથી આપણને પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી કોને વિશ્વના છાપરા તરીકે ઓળખવામાં આવે છે? તો વિશ્વનું છાપરું જે છે એ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે અને કેટલો ઊંચો છે? તો કે 4500 મીટર. પૂર્વથી પશ્ચિમ સુધી તે લગભગ 2500 કિલોમીટર લાંબો છે. ઊંચો અને લાંબો. તો ઊંચો કેટલો છે? 4500 મીટર જેટલો ઊંચો છે મિત્રો. કેટલો? તો જે આપણે એમ આકૃતિ દોરવી હોય તો 4500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હાઈટ એટલે ઊંચાઈ. અને આ માની લો કે લંબાઈ હોય તો લંબાઈ કેટલી છે? એલ એટલે લંબાઈ 2500 કિલોમીટર. 2500 કિલોમીટર ક્યાંથી ક્યાં વચ્ચે? બરાબર. તો જેમ કે ઉદાહરણ તરીકે ચંદીગઢ થી કન્યાકુમારીનું જે અંતર છે ને એ 2500 કિલોમીટરનું છે. તો બસ એવી રીતના મધ્ય અને દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે એ વિશ્વના સૌથી જૂના ઉચ્ચ પ્રદેશમાંનો એક છે, જે લાખો વર્ષો પહેલા જ્વાળામુખી જે ફાટ્યો હતો, પ્રસ્ફોટ થયો હતો, એના કારણે રચાયો હતો. પર્વતોની જેમ પણ ઉચ્ચ પ્રદેશ પણ ખનિજના ભંડારથી સમૃદ્ધ છે. તેમને ખનિજોના ભંડાર કહેવામાં આવે છે. કોને? ઉચ્ચ પ્રદેશને ખનિજોના ભંડાર કહે છે. યાદ રાખજો આ. પરિણામે ખાણકામ ઉચ્ચ પ્રદેશની એક મુખ્ય પ્રવૃત્તિ છે. એની અંદર ખોદકામ ચાલુ જ હોય, જે વિશ્વની ઘણી મોટી ખાણો જોવા મળે છે. આગળ વધતા જઈએ. ઉદાહરણ તરીકે જે પૂર્વ આફ્રિકાનો જે ઉચ્ચ પ્રદેશ છે એની અંદર સોના અને હીરાના ખનન માટે પ્રખ્યાત છે. પૂર્વ આફ્રિકાનો જે ઉચ્ચ પ્રદેશ છે એની અંદરથી શું મળે છે? તો કે સોનું અને હીરા મળે છે. ભારતમાં છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ જે આવેલો છે એની અંદરથી લોખંડ, કોલસો અને મેંગેનીઝ નો વિશાળ ભંડાર જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશનું જે વાતાવરણ છે એ વિશ્વભરમાં ખૂબ જ વૈવિધ્યસભર છે. ઘણા ઉચ્ચ પ્રદેશ ખડકાળ જમીન ધરાવે છે, જે તેમને મેદાનો કરતા ઓછા ફળદ્રુપ બનાવે છે. બરાબર છે.
અને તેથી ખેતી માટે ઓછા અનુકૂળ છે. ઉચ્ચ પ્રદેશની જમીન ખેતી માટે અનુકૂળ નથી. બરાબર. ચાલો, તેમાં એક અપવાદ લાવાના ઉચ્ચ પ્રદેશ એટલે કે જ્વાળામુખીની ક્રિયા દ્વારા રચાતા જે ઉચ્ચ પ્રદેશ છે એ ઘણી વખત કેવા હોય છે? ઉપજાઉ હોય છે અને કાળી માટી ધરાવે છે. તો ઉચ્ચ પ્રદેશની જમીન ખેતી લાયક નથી, પણ જે લાવા જ્વાળામુખીથી જે જમીન ઉચ્ચ પ્રદેશ બન્યા છે એ ખેતી લાયક છે. શું કામે? તો કે એમાં કાળી માટી હોય છે એટલા માટે. આગળ જોઈએ. ઉચ્ચ પ્રદેશો ઘણા અદ્ભુત ધોધના ઠેકાણા પણ છે. દક્ષિણ આફ્રિકાની અંદર જે ઝામ્બેઝી નદી આવેલી છે એના ઉપર આવેલો જે વિક્ટોરિયા ધોધ છે, છોટા નાગપુરમાં જે ઉચ્ચ પ્રદેશ સુવર્ણરેખા નદી પર આવેલો જે હુંડુરુ ધોધ છે, અને પશ્ચિમ ઘાટમાં સરાવતી નદી પરનો જે જોગ ધોધ છે, એ આવા જ કેટલાક ધોધ છે. જો મિત્રો, અહીંયા સમજવા કરતા યાદ રાખવાનું તમારે વધારે છે કે કઈ નદી પર કયો ધોધ આવેલો છે. અને એક આપણને ધોધ આપ્યો છે નોહાકાલિકાઈ ધોધ, મેઘાલયમાં આવેલો છે અને ચેરાપુંજીથી ઉચ્ચ પ્રદેશથી 340 મીટરની ઊંચાઈથી ખાબકે છે. દેખાય છે આકૃતિ? ક્યાં આવેલો છે? ચેરાપુંજી વિસ્તાર છે ભારતનો. એ ચેરાપુંજી જે ઉચ્ચ વિસ્તાર છે ત્યાંથી આ ધોધ નીચે પડે છે. બરાબર. અને ધોધનું નામ શું છે? તો નોહાકાલિકાઈ ધોધ છે. નોહાકાલિકાઈ ધોધ છે. યાદ રાખજો મિત્રો, ભારતની અંદર આવેલો ધોધ છે. બરાબર. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ, બહુ જ છે. ચાલો હવે આપણે જોઈએ મેદાનો. મેદાનો એવા ભૂમિ સ્વરૂપો છે જેમાં વિસ્તૃત સપાટ સામાન્ય ઢાળવાળી સમતલ સપાટી હોય છે. તેમાં કોઈ મોટી ટેકરીઓ કે ઊંડી ખીણો હોતી નથી. એને જ મેદાન કહેવાય ને. જો એનું ઇંગ્લિશ શું થાય? પ્લેન. પ્લેન એટલે સપાટ. તેઓ સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી 300 મીટરથી વધુ ઊંચાઈએ હોતા નથી. જો સમુદ્ર સપાટી કોને કહેવાય? તો કે મહાસાગરોની સપાટીનું સરેરાશ સ્તર, એને સરેરાશ સમુદ્ર સપાટી કહે છે. જોઈએ. પૂરના મેદાનો એ એક પ્રકારના મેદાનો છે જે પર્વતમાળામાં નીકળતી નદીઓ દ્વારા રચાયા છે. જ્યાં નદીઓ ખડક, રેતી અને કાંપના કણોને એકત્રિત કરે છે. તેને નિક્ષેપ એટલે કે સેન્ડિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ નિક્ષેપ નદીઓ દ્વારા છેક મેદાનો સુધી લઈ જવામાં આવે છે, જ્યાં નદીઓ તેને ઠાલવે છે, જમા કરે છે, જે જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવે છે. કોણ? નિક્ષેપ. પરિણામે આ મેદાનો તમામ પ્રકારના પાક ઉગાડવા માટે કેવા છે? આદર્શ છે. અને આ ભૂમિ સ્વરૂપમાં ખેતી એ એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ક્યાં? મેદાનોમાં. મેદાનો વિવિધ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને પોષણ આપે છે, એટલે કે એને પોષે છે. જો અહીંયા આવો જે કલર દર્શાવ્યો છે ઉચ્ચ પ્રદેશનો છે, આ જે કલર છે એ નદીના મેદાનનો છે, અને આ જે કલર છે એ પર્વતમાળાનો છે. બધું જ તમને આ એક સુંદર નકશાની અંદર આપેલું છે. દેખાય છે? જુઓ છે ને. જો અહીંયા હિમાલય છે, યાંગત્સે છે, અહીંયા મોંગોલિયન છે, યુરાલ છે, સિંધુ છે, પૂર્વ આફ્રિકન છે, ગંગા અને બ્રહ્મપુત્ર છે. આ એરો છે અંદર છે, અહીંયા છે, ભારતની અંદર દર્શાવ્યું છે. જો તમે ખૂબ ઝીણી નજરે જોશો ને તો આ વિશ્વનો નકશો છે, અને વિશ્વના નકશાની અંદર તમને ભારતના દર્શન થશે. ક્યાં આગળ થશે સાહેબ અમને? તો આ વિસ્તાર જુઓ, આપણું ગુજરાત છે, અહીંયા આ આપણું ભારત છે. દેખાય છે? અને એ અલગથી અહીંયા પછી ભારત બનતું હોય. બરાબર. અને ત્યાં જ ગંગા અને બ્રહ્મપુત્ર છે. આ પેટાગોનિયન છે, એન્ડીઝ એમેઝોનનું જંગલ છે. બરાબર. નદીનું મેદાન છે ત્યાં આગળ. અલાસ્કા છે, રોકી છે, મિસિસિપી છે. તો આવું બધું છે. બરાબર. ચાલો આગળ જઈએ. દરેક નામમાં ભૂમિ સ્વરૂપો ઉમેરવા માટે આકૃતિ 3.18માં આપેલા રંગ સંકેતોનો જે ઉપયોગ કર્યો છે અહીંયા એ તમારે કરવાનો છે. ઉદાહરણ તરીકે તિબેટિયન ઉચ્ચ પ્રદેશ, રોકી પર્વતમાળા, નાઇલના મેદાનો
તમારે નકશામાં આ નામો યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચાલો, જો આ દેખાય છે ગંગાના મેદાનોનું ઉપગ્રહી એટલે કે સેટેલાઇટ વ્યૂ છે. આ ગંગાના મેદાનોનો વિસ્તાર છે ને. ચાલો, 3.9 ઊંચાઈથી ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલું ઉત્તર ભારતના એક ભાગનું ચિત્ર છે. વર્ગખંડની જે પ્રવૃત્તિ છે તમારે કરવાની છે. ગંગાના મેદાનોનો રંગ કેવો છે તો આ તમે જોઈને કહી શકો રંગ કેવો છે. સફેદ વિસ્તાર કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે અહીંયા તમે જોઈને કહી શકો છો. ચિત્રની ડાબી બાજુ તળિયે બદામી રંગનો વિસ્તાર જે આ જે આપ્યો છે એ શું દર્શાવે છે વગેરે વગેરે ચર્ચાઓ આપણે કરવાની હોય છે. તો મિત્રો, મેદાનોની અંદર જીવન કેવું હોય એ આપણા માટે અગત્યની ચર્ચાનો વિષય રહેશે. તો હજારો વર્ષો પહેલા પ્રારંભિક સભ્યતાઓ નદીઓની આસપાસ ફળદ્રુપ મેદાનોમાં વિકસી હતી. હાલમાં પણ વિશ્વની વસ્તીનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં વસે છે. આશરે 40 કરોડ લોકો, જે ભારતની કુલ વસ્તીના ચોથા ભાગ કરતાં પણ વધુ છે, તેઓ ભારતના ગંગાના મેદાન, જેને ઘણી વખત ગંગાના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં વસે છે. વિશ્વના અન્ય ઘણા મેદાનોની જેમ આ ક્ષેત્રના લોકોના મુખ્ય વ્યવસાયોમાં નદીમાં માછીમારી અને કૃષિનો સમાવેશ થાય છે. હવે યાદ રાખજો, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે અહીં ડાંગર, ઘઉં, મકાઈ, જવ અને બાજરી જેવા ખાદ્ય પાકો ઉગાડાય છે. આ યાદ રાખજો. ગંગાના મેદાનમાં બીજું શું છે? કપાસ, શણ જેવા રેસાવાળા પાક ઉગે છે, તો એ પણ યાદ રાખજો. પરંપરાગત ખેતી મોટે ભાગે કેવી હોય છે? વરસાદ આધારિત હોય છે. જોકે તાજેતરના દાયકાઓમાં ખેતીમાં સિંચાઈનું પ્રમાણ વધ્યું છે, જેમાં નહેરો અને ભૂગર્ભ જળ દ્વારા સિંચાઈથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. પણ ભૂગર્ભ જળમાં શું થયું છે? ઘટાડો થયો છે, કારણ કે આપણે પાણીને રિસ્ટોર કરતા નથી. કૃષિના ભવિષ્ય માટે પડકાર ઊભો થયો છે. ગંગાના મેદાનોને અસર કરતી અન્ય કેટલીક સમસ્યાઓમાં વધુ વસ્તી અને પ્રદૂષણ પણ સામેલ છે. પર્વતોની જે હારમાળા હોય કે મેદાનોનો વિશ્વભરમાં નદીઓએ પુષ્કળ સાંસ્કૃતિક મૂલ્યોનું વહન કર્યું છે. ખાસ કરીને ઘણા સમુદાયોએ નદીના ઉદ્ગમ અને એક કે બે અન્ય નદીઓના સંગમને પવિત્ર મનાય છે. હવે સંગમ એટલે શું? તો જો બે કે તેથી વધુ નદીઓનું જે મિલન થતું હોય તે બિંદુને સંગમ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવા સ્થળોએ અસંખ્ય તહેવારો, મેળા, ધાર્મિક વિધિઓનું આયોજન કરાય છે. છેલ્લે જોઈએ કે મેદાનોમાં સામાન્ય ઢોળાવ હોવાને કારણે નદીમાં વહાણવટું કેવું બને છે? સરળ બને છે. તેથી તે ઘણી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે, જેમ કે માછીમારી. પહેલાના સમયમાં લોકો એક સ્થળેથી બીજા જગ્યાએ જવા માટે નદીઓના જળમાર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. ભારતમાં અંગ્રેજો પણ દરિયાઈ માર્ગે જ આવેલા હતા. આજે પણ જોઈએ આપણે હમણાં પાના નંબર 56 ઉપર જે આકૃતિ આપી છે, ગંગા કિનારે એવા સ્થળો ફેલાયેલા છે જ્યાં લોકો હરવા ફરવા માટે હોડીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જો આ જગ્યા દેખાય છે, હોડીમાં પરિવહન ગંગા નદીમાં છે ને. આ ગંગા નદીનો બાજુનો જ્યાં લોકો રહેતા હોય છે, મંદિરો છે એ ભાગ, બરાબર. ચાલો, માફ કરજો મિત્રો. તો આ એ ભાગ હતો. છેલ્લે આપણે ચર્ચા કરીએ અને લેક્ચર પૂરો કરીએ. શું તમે તમારા પ્રદેશની નદીના ઉદ્ગમ સ્થાન અથવા સંગમના ઉદાહરણો આપી શકો? તો જે તમારા આજુબાજુમાં હોય ત્યાં આપી શકો. જેમ કે ગીર સોમનાથની અંદર ત્રિવેણી છે, જ્યાં 3 નદીઓનું સંગમ થાય છે સોમનાથની બાજુમાં. આગળ જોઈએ, તેને કોઈ પણ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. જે 100% હિન્દુ ધર્મ દ્વારા. નજીકની નદીની મુલાકાત લો અને ત્યાંની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન તમારે કરવાનું છે. પછી ભલે તે આર્થિક હોય કે સંસ્કૃતિ, અને તમારા મિત્રો સાથે એની ચર્ચા કરવાની છે. છેલ્લે ભારતના કેટલાક લોકપ્રિય પર્યટન સ્થળોના નામ આપો અને તેઓ જેની સાથે સંકળાયેલા છે તેવા ભૂમિ સ્વરૂપ પ્રકારના તમારે ઓળખવાના છે. આ પ્રવૃત્તિ હતી. છેલ્લે આ ગંગા નદીમાં જે પરિવહન છે એની તમને એક સુવ્યવસ્થિત આકૃતિ આપેલી છે, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે આપણો જે લેક્ચર છે આજે પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આવજો. નમસ્કાર ધોરણ 6 ના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 3 ના
લાસ્ટ સેક્શન વિશે ચર્ચા કરવાની છે. આપણે અત્યાર સુધી યુનિટ 2માં ઘણું બધું ચેપ્ટર આગળ વધારી ગયા છે. યુનિટ 3માં હવે આપણે આ પ્રકરણને પૂરું કરવા જઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ. આ પ્રકરણમાં આપણે 3 મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જાણ્યું છે, જેની અંદર તેની સપાટી ખૂબ જ જટિલ છે, આપણને ખ્યાલ છે, અને નિષ્ણાંતો ઘણીવાર કેટલાક વધુ ભૂમિ સ્વરૂપોને વ્યાખ્યાયિત પણ કરતા હોય છે. એ પણ આપણે આ ચેપ્ટરમાં જોયું. આવું જ એક ભૂમિ સ્વરૂપ છે જેનું નામ છે રણ. રણને ઇંગ્લિશમાં ડેઝર્ટ કહેવાય. જેમ કે સહારાનું રણ છે, આફ્રિકાનું જે આવેલું છે સહારાનું, આપણા ભારતની અંદર રાજસ્થાનની અંદર રણ આવેલું છે, બરાબર, કચ્છની અંદર રણ આવેલું છે. તો રણને ખૂબ જ ઓછા વરસાદ સાથેનો વિશાળ અને શુષ્ક વિસ્તાર માનવામાં આવે છે. અહીંયા રેતી વધારે હોય, જીવન બહુ ઓછું હોય છે. તેમની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પણ અલગ હોય છે, જુદી હોય છે, કારણ કે ત્યાં પાણીની ઉણપ છે, માત્ર રેતી છે, તો ત્યાંની વનસ્પતિઓ પણ અલગ હશે અને ત્યાંના પ્રાણીઓ પણ અલગ હશે. કેટલાક રણ છે એ ગરમ હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે આફ્રિકાનું મેં તમને હમણાં જ કીધું સહારાનું રણ, અથવા ભારતીય ઉપખંડની ઉત્તર પશ્ચિમમાં આવેલું આપણું જે રાજસ્થાનની અંદર જે આવેલું છે એની વાત કરીએ થારનું રણ. એશિયાના ગોબીના, આમ તો એ ખરેખર ગેબીનું રણ કહેવાય. શું કહેવાય એને? ગેબી કહેવાય, ગેબી. ચાલો, ગેબીના રણની જેમ અન્ય કેટલાક રણ ઠંડા પણ હોય છે. તો ઠંડા અને ગરમ એમ 2 રણ જોવા મળે છે. કેટલાક નિષ્ણાંતો એન્ટાર્કટિકા ખંડને રણ તરીકે વર્ણવે છે, પણ એ બરફનું રણ છે, બરાબર. ચાલો આગળ વધીએ. નિર્વાહ માટે રણનું જીવન હાડમારી ભર્યું હોવા છતાં, એટલે કે બહુ તકલીફ પડે છે. હાડમારી એટલે ત્યાં જીવન જીવવું ખૂબ તકલીફવાળું છે. માણસોએ મોટા ભાગના રણમાં અનુકૂલન સાધ્યું છે. અનુકૂલન સાધવું એટલે શું? તો કે ભાઈ ત્યાં રહેતા શીખી જવું, ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવું, એને અનુકૂલન સાધવું કહેવાય. ભારતમાં થાર રણમાં વસતા અથવા તેમાંથી સમયાંતરે સ્થળાંતરિત થતા લોકો અને સમુદાયો રણ સાથે સંબંધિત લોકગીતો અને દંતકથાઓ જેવી સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવે છે. જોઈએ અંત તરફ કે માનવીઓએ જે વિવિધ તમામ ભૂમિ સ્વરૂપોને તેમના ઘરનું ઘર બનાવ્યું છે, તે આપણી અનુકૂલન ક્ષમતાની લવચિકતાની સાક્ષી પૂરે છે. લવચિકતા એટલે શું? તો કે પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવાની, તેની સાથે અનુકૂલન સાધવાની, એમાં ભળી જવાની, અથવા તેમને જે સાવધાની વર્તવાની છે એને દૂર કરવાની જે ક્ષમતા છે, એબિલિટી છે, એને આપણે લવચિકતા તરીકે ઓળખીએ છીએ. બસ તો મિત્રો આગળ જોઈએ. હવે ચેપ્ટર આપણું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. પ્રાચીન તમિલ સંગમની કવિતાઓમાં 5 તિનાઈ, 5 ભૂમિ દ્રશ્યો છે, જેમાં ચોક્કસ દેવી દેવતાઓ, જીવનશૈલી, મિજાજ અથવા લાગણીઓ, કઈ લાગણીઓ? જેમ કે પ્રેમ, ઝંખના, જુદાઈ, તકરાર સાથે સંકળાયેલા 5 પરિદ્રશ્યોનો સમાવેશ થાય છે. આ કોષ્ટકમાં માત્ર 5 ભૂમિ દ્રશ્યોની લાક્ષણિકતાઓ અને દરેકમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓની જે યાદી છે એ આપવામાં આવી છે. જોઈએ આપણે તિનાઈ ટોટલ કેટલી છે? 5 તિનાઈ છે. 1, 2, 3, 4 અને 5. કુરિંજી, એની અંદર પ્રાકૃતિક દ્રશ્ય છે, પર્વતીય વિસ્તારો જોવા મળે છે. મુખ્ય વ્યવસાય છે શિકાર અને મેળાવડા. નેક્સ્ટ છે મુલ્લઈ, એ ઘાસના મેદાનો અને જંગલો જોવા મળે છે. મુખ્ય વ્યવસાય પશુપાલન છે. મુરુદ્દમ છે, અથવા મારુદ્દમ પણ કહી શકો, ફળદ્રુપ કૃષિ મેદાનો, એટલે કે ખેતી ત્યાંનો મુખ્ય વ્યવસાય હતો. નેદલ, દરિયા કિનારાના વિસ્તારો, માછીમારી અને દરિયા કિનારો. પલઈ છે, શુષ્ક રણ જેવા વિસ્તારો, ખાનાબદોશ અને લડાઈ. તો આ 5 તિનાઈમાં આપણે જોયું તેના કરતાં ભૂમિ સ્વરૂપોનું એક અલગ વર્ગીકરણ છે, પરંતુ વિવિધ પ્રદેશો
અને તેમની લાક્ષણિકતાઓ વિશેની ઊંડી સમજ પ્રતિબિંબિત કરે છે. માનવતા અને કુદરતી પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને પણ સમજાવે છે. આ જે વિગતો છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તેઓ જે ખ્યાલો પ્રતિબિંબિત કરે છે એને સમજવાની જરૂર છે. બસ હવે આપણે ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, સ્વાધ્યાય જોવાનું છે. આખા ચેપ્ટરનો સાર આપ્યો છે તમને અહીંયા કે ભૂમિ સ્વરૂપોને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. આપણે ત્રણેયનો અભ્યાસ કર્યો છે. પછી જોઈએ તો તેમની વિવિધ ભૌતિક લાક્ષણિકતાઓ અને પર્યાવરણ ઘણા જુદા પ્રકારના હોય છે, એ પણ આપણે જોયું. પછી સમગ્ર ઇતિહાસમાં લોકોના જીવન અને પ્રવૃત્તિઓ, તેઓ જે પ્રકારના ભૂમિ સ્વરૂપમાં રહેતા આવ્યા છે તેની ઘણી અસર થઈ છે, એ પણ આપણે આ પ્રકરણમાં જોયું. આ ભૂમિ સ્વરૂપોએ વિશ્વભરની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, એ પણ આપણે જોયું. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિએ આ વૈવિધ્યને વિવિધ રીતે માણ્યું છે. અને અંતે આપણે જોયું કે દરેક ભૂમિ સ્વરૂપ વિવિધ પડકારો સાથે તકો પણ આપે છે. તો ચાલો હવે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયને એટલે કે પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટને પૂર્ણ કરી અને આપણું ચેપ્ટર પૂરું કરીએ. તમારું નગર, ગામ એ બધું ક્યાં આવેલું છે, એ તમારે કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ પર આવેલું છે, આ પ્રકરણમાં આપણે જે લક્ષણો જોયા એ તમારી આસપાસ જોવા મળે છે, કયા કયા લક્ષણો એ તમારે લખવાના છે. બરાબર. પછી સાથે સાથે બીજો પ્રશ્ન છે, ચાલો છોટા નાગપુરથી પ્રયાગરાજ અને આલ્મોડાની શરૂઆતની યાત્રા કરીએ. આ માર્ગના 3 ભૂ આકારો જે આપ્યા છે એને તમારે વર્ણવવાના છે મિત્રો. બરાબર. ચાલો, તો આ એક પ્રવૃત્તિ છે જે તમે ક્લાસરૂમની અંદર કરશો. ભારતના વર્ગખંડમાં ભારતના કેટલાક પ્રખ્યાત તીર્થસ્થાનોની તે જે ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે તેની યાદી બનાવવાની છે. તો આ 3 પ્રશ્નો જે છે એ પ્રોજેક્ટ પ્રકારના પ્રશ્નો છે કે જે મેં ક્લાસરૂમમાં શિક્ષક મિત્રની સાથે મળી અને આ પૂર્ણ કરશો. મને આશા છે કે તમે આ પ્રોજેક્ટ અચૂકથી કરશો, જે તમને મજા આપશે. ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. હિમાલય નવીન પર્વત છે જે ગોળાકાર શિખરો ધરાવતી પર્વતમાળા છે. ના, હિમાલય નવીન પર્વત નથી. બરાબર. એ આમ જોવા જાવ તો યુવાન પર્વત છે, એટલે કે ગેડ પર્વત, નવો પર્વત કહી શકાય, પણ તેના શિખરો ગોળાકાર નથી. એના શિખરો કેવા છે? તીવ્ર અને અણીદાર છે. આપણે જોયું હતું આ પ્રકરણમાં, જો યાદ હોય તો. જો નથી યાદ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી આ પ્રકરણ પાછું જોઈ શકો છો. જોઈએ આગળ. ઉચ્ચ પ્રદેશ સામાન્ય રીતે મોટે ભાગે એક બાજુએથી ઉપસેલા હોય છે, બાજુએથી ઊંચા ઉપસેલા હોય છે, તો એ સાચી વાત છે. ત્રીજું છે, પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારના ભૂ સ્વરૂપો છે. ના ના ના, એ બંને કેવા છે? અલગ અલગ છે, કારણ કે બંનેની ઊંચાઈ પણ અલગ અલગ હોય છે અને ભૌગોલિક રચનામાં પણ તફાવત જોવા મળે છે. આપણે આ પ્રકરણમાં જોયું હતું. પછી છે, ભારતના પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને નદીઓમાં એક જ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. આપણને ખ્યાલ છે આ વાક્ય સદંતર ખોટું છે, કારણ કે અલગ અલગ ભૂ સ્વરૂપો છે, એમાં અલગ અલગ વનસ્પતિ સૃષ્ટિ અને અલગ અલગ પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. પછી ગંગા યમુનાની સહાયક નદી છે, તો આ ખોટું છે. યમુના નદી છે એ ગંગાની સહાયક નદી છે. ગંગા નદી યમુનાની સહાયક નદી નથી. આગળ છે, રણમાં અનોખી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે. એ બિલકુલ સાચી વાત છે, હમણાં જ આપણે જોયું આ જ લેક્ચરમાં. નેક્સ્ટ છે, બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે. સાચી વાત છે, હિમાલયમાં બરફ પીગળે છે, એ જ આપણા નદીઓની અંદર આવે છે. નદીઓ દ્વારા મેદાનોમાં લવાયેલા નિક્ષેપ જમીનને ઉપજાઉ બનાવે છે. બિલકુલ સાચી વાત. પ્રકરણની શરૂઆતમાં આપણે આ જોયું હતું. એ કાંપ લાવે છે, જો તમને ખ્યાલ હોય તો. બરાબર. અને કાંપના મેદાનો છે ફળદ્રુપ મેદાનો તરીકે ઓળખાય છે. તમામ રણ ગરમ હોય છે. ખોટી વાત છે. આપણે જોયું અમુક રણ ઠંડા પણ છે અને અમુક વૈજ્ઞાનિકો તો રણને એન્ટાર્કટિકા ખંડને જ ઠંડુ રણ કહે છે. ચાલો, તો હવે આપણે જોવાનું છે જોડકા જોડો. બરાબર. તો માઉન્ટ એવરેસ્ટ છે એ શેના માટે ઓળખાય છે? તો અહીંયા આવશે, જો આપણે નંબર આપી દઈએ પહેલાં, અહીંયા આપી દઈએ 1 2 3 4 5 6 7 8.
બરાબર. અહીંયા આપી દઈએ A, B, C, D, E, F, G અને H. બરાબર. એટલે શું છે કે હવે આપણને લખતા ફાવશે. તો માઉન્ટ એવરેસ્ટ આપણને ખબર છે પર્વતારોહણ માટે ઉપયોગી છે, તો ત્યાં આપણે પર્વતારોહણ એટલે કે H લખીશું. પછી જ્યાં નદી હોય ત્યાં રાફ્ટિંગ થાય, બરાબર, તો રાફ્ટિંગ ક્યાં થાય? નદીમાં, તો તેની સામે E આવશે. પછી ઊંટ, તો ઊંટ એ ક્યાં જોવા મળે આપણને? રણમાં જોવા મળે, તો અહીંયા D લખી શકાય. ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો વિશ્વની જે છત છે એને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હુલાવણું નામ છે, આપણે જોયું હતું. પછી ગંગાના મેદાનો છે, તો એમાં કયા ખેતરો છે આપણને ખબર છે? ડાંગના ખેતરો આવેલા છે. પછી જળમાર્ગ છે, તો જળમાર્ગ પણ આપણને ખબર છે કે ગંગા નદી જે છે ત્યાં જળમાર્ગ આવેલો છે, એટલે અહીંયા F આવશે. પછી માઉન્ટ કિલામાંજારો, તો એ આપણે જોયું હતું કે માઉન્ટ કિલામાંજારો છે એ આફ્રિકાની અંદર આવેલો છે. અને હવે જે કંઈ બાકી વધ્યું છે એ અહીંયા આવશે, એટલે કે યમુના છે એ સહાયક નદી છે, આપણને ખબર છે ગંગા નદીની સહાયક નદી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 3 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આના પછી આપણે નેક્સ્ટ ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો નામનું 4થું પ્રકરણ છે આપણે પૂર્ણ કરીશું. અત્યાર સુધી આપણે 3 પ્રકરણ વિદ્યાર્થી મિત્રો પૂરા કરી ચૂક્યા છે. જો હજુ સુધી તમે પ્રકરણના વિડીયોઝ જોયા નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો, આવજો.